નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. સારી નરસિંહ યાદવ સાથે 2012ની વિદાય. સુરતીઓએ 31મી કરી ભવ્ય ઉજવણી, તો પુણા ગામમાં દામિનીને શ્રદ્ધાંજલિ આપી કરાઈ સાચી ઉજવણી. શહેર જિલ્લામાં ટ્રાફિક સપ્તાહની ભવ્ય ઉજવણી. ટ્રાફિક અંગેની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજી લોકોને કરાયા જાગૃત. વ્યારામાં કળયુગના પુત્રે પિતાનું ઢીમ ઢાળી દીધું. થયેલા ઝઘડા બાદ ઊંઘમાં જ પિતાની કરી હત્યા. પોલીસે ઝડપી પાડ્યો હત્યારા પુત્રને. લીંબાયતમાં તલવારની અણીએ ₹1.50 લાખની લૂંટ. મહિલાને ડરાવી 3 લૂંટારુઓ દિલધડક લૂંટ ચલાવી ફરાર. અને શહેરમાં નવા વર્ષના પ્રારંભ સાથે સિટી લાઇટના રહીશની આત્મહત્યા. આર્થિક સંકળામણથી હતાશ થઈ ભર્યું અંતિમ પગલું. 31મી ઉજવણીમાં શહેર આખું ડીજે અને મ્યુઝિકના તાલે ઝૂમી ઉઠ્યું હતું. ત્યાં શહેરના પુણાગામ વિસ્તારના લોકોએ દિલ્હી ગેંગરેપનો શિકાર બનેલી દામિનીને શ્રદ્ધાભેર શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ, મૌન રેલી કાઢી 31મી ખરી ઉજવણી કરી હતી. દિલ્હીમાં ગેંગરેપનો શિકાર બનેલી વિદ્યાર્થીનીના મોતને પગલે શહેર જિલ્લામાં વિદ્યાર્થીઓ તેમજ રહીશોમાં શોક પ્રસરી ગયો છે. 31મી રાતે આખા શહેરમાં ઠેર ઠેર પાર્ટીઓ યોજી લોકો ઉત્સાહભેર ઉજવણી કરવામાં વ્યસ્ત હતા. બીજી તરફ પુણા ગામના લોકોએ 31મી ઉજવણી સાઈડે મૂકીને હૃદયસભર દામિનીને શ્રદ્ધાંજલિ આપી હતી. પુણા ગામના લોકોએ 31મી રીતે મીણબત્તી સાથે મૌન રેલી કાઢી. હાથમાં કેન્ડલ સાથે નીકળેલા આ લોકોમાં સાચી નિરાશા જોવા મળી હતી. કેન્ડલ માર્ચ રેલીમાં મોટી સંખ્યામાં સ્વયંભૂ લોકો જોડાયા હતા. આ એક સત્યનું પ્રતીક છે કે હજી શહેરમાં સતમાર્ગે ચાલનારોની કોઈ કમી નથી. અહીંયા જે દિલ્હીમાં જે દામિની બેન છે એમની સાથે જે કોઈ ઘટના થઈ છે એના માટે અમે લોકો અહીંયાથી મૌન રેલીનું આયોજન કરેલું હતું. એમના માટે જ હતું જે બધું જે કાર્યક્રમ હતો તે. એટલું જ કહેવા માંગુ છું કે જેટલા બી અમારી બીજા બહેનો છે અને ભાઈઓ છે એમને એટલું જ કહેવા માંગુ છું કે આવી હવે ઘટના કે કોઈ બી છોકરી જોડે કે કોઈ બી બહેનો જોડે આવું ન થવું જોઈએ. અને આગળ જતાં કોઈ બી આવું થાય તો એમને બધાને ન્યાય મળવો બી જોઈએ અને એમને બી મળવો જ જોશે. આજે દિલ્હીમાં જે દુઃખદ ઘટના થઈ એના માટે અમે આજે મૌન રેલીનું આયોજન કર્યું હતું. અમે બધા યુવાઓ સંદેશ આપવા માંગીએ છીએ કે જે આવી ઘટનાઓ થાય એને રોકવા માટે સરકાર કંઈ પગલાં લે. એના માટે આજે અમે યુવાનોએ બધે મૌન રેલી કરી હતી. દરેક લોકોએ રેલીમાં સામેલ લઈને ભરપૂર અમને એ કર્યો છે. બરાબર, આગળ આવી કોઈ ઘટના બને તો એના તરફ કડક પગલાં લેવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે. આજે અમે મૌન રેલીનું આયોજન રાખ્યું હતું. જે દામિની એક્સપાયરીનું આયોજન રાખ્યું, મૌન રેલી પાડેલી, કેન્ડલ લાઇટ ડિનરનું આયોજન રાખેલું. તેમાં એ છોકરીને શ્રદ્ધાંજલિ આપવા આયોજન રાખેલું. બધા યંગસ્ટરો ભેગા થયા હતા. એને શ્રદ્ધાંજલિ આપવા માટે મેં એટલું આભાર માનું છું કે સરકારને કડક કાયદા લેવા જોઈએ. આજે અમે મૌન રેલી કરવાના હતા. જે દિલ્હીમાં જે આ કેસ બન્યો એ આપણા ભારત દેશ માટે બહુ આપણે દુઃખદની વાત છે ને આ આપણા માટે સારું નહીં કહેવાય. એટલે એમાં મૌન રેલી રાખેલી હતી. જે આજે આપણી વચ્ચે એ બેનને જે થયું તે આજે આપણે વચ્ચે નથી, એને માટે અમે શ્રદ્ધાંજલિ માટે એક મૌન રેલી કરવામાં આવેલી. બધા લોકોને એમ કેમ કે ખરેખર આ કાયદા એક જોગવાઈ હોવી જોઈએ. જે આપણા દેશ પહેલેથી સારી રીતે આવી રીતના આપણું નામ છે ને આપણા દેશનું નામ છે, ભારત માતાનું નામ છે, દેશને ભારત માતા કહેવામાં આવે તો તે એવું રહેવું જોઈએ કે જે ભારત માતાનું નામ છે. ને આવું જો થાય તો એના માટે જબરજસ્ત કેસનો એ લાવવો જોઈએ ને તાત્કાલિક એનો નિકાલ લાવવો જોઈએ. સુરત જિલ્લા પોલીસ દ્વારા કામરેજના એલસીબી પોલીસ ચોકી ખાતે 24મો માર્ગ સલામતી સપ્તાહનું જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ કરીને ટ્રાફિક અંગેની જાગૃતિ કેળવવા માટેના સૂચનો કર્યા હતા. મંગળવારના રોજ સુરત જિલ્લા એલસીબી પોલીસ દ્વારા જનતામાં ટ્રાફિક જાગૃતિ માટે પોલીસ પરિવાર દ્વારા 24મા માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને હાલમાં લોકોમાં ટ્રાફિક અંગેની જાગૃતિ દાખવવા દુર્ઘટનાઓ બની રહી છે. ત્યારે આવા બનાવોને અટકાવવા માટે સુરત જિલ્લા પોલીસ દ્વારા નવતર અભિગમ શરૂ કરાયો છે. દુર્ઘટનાઓ અટકાવવા બીજાથી નહીં પરંતુ દરેક વ્યક્તિ જાતે ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને નિયમને આધીન રહેવાય તો કોઈ દુર્ઘટનાને અવકાશ રહેતો નથી. આપણી પોતાની ભૂલને કારણે બીજો કોઈ નિર્દોષ વ્યક્તિ જેનો ભોગ ન બને
જેથી આ જ પ્રકારના સલાહ સૂચનોના તબક્કે હાજર સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યા હતા. A penny saved is a penny earned. एक रुपया आप बचाते हो तो एक रुपए की कीमत एक रुपया कमाने के बराबर होती है, बराबर है ना? तो इसी तरह से a life saved is a life earned. एक जान आप बचाते हो तो एक जान बचाने का जो पुण्य है बहुत बड़ा होता है. અહીંયા મારા લક્ઝરી એસોસિએશન વિનંતી કરવા માંગુ છું કે ચાલો આપણે એવું માનીએ કે આ ટ્રાફિક અવેરનેસ સપ્તાહ આખો ફેલ ગયો છે. આપણે કોઈને પણ જાગૃત કરવા માટે આપણે એટલા બધા પ્રયત્ન કર્યા, કોઈ જાગૃત. આ તો વાત થઈ ટ્રાફિક જાગૃતિ અંગેના કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશની, પરંતુ છેલ્લા એક વર્ષમાં પોલીસ દફતરે નોંધાયેલ માર્ગ અકસ્માતોના આંકડા પર નજર કરીએ તો આ ખૂબ જ ચિંતાજનક બાબત ગણી શકાય છે. જેમાં જિલ્લામાં મુખ્ય માર્ગો પર 390 જેટલા માર્ગ અકસ્માતો બનાવમાં મૃત્યુ પામ્યા છે, જેમાં 288 જેટલા પુરુષો તેમજ 53 જેટલી સ્ત્રીઓનો સમાવેશ થાય છે, જ્યારે 222 તો એવા અકસ્માતના ભોગ બન્યા છે કે જેઓ અકસ્માતમાં મૃત્યુ તો નથી પામ્યા, પરંતુ જીવતે જીવ મોતનો અનુભવ કરી રહ્યા હોય તેવી ગંભીર ઈજાઓનો ભોગ બન્યા છે. આખા કોષ્ટક પર નજર કરવામાં આવે તો ખબર પડે કે નિયમોનું ઉલ્લંઘન આપણને કેવી સજા અપાવી શકે છે. તો મિત્રો, અકસ્માતની જે કુલ આપણા જિલ્લામાં છે બહુ જ સિરિયસ વાત છે. આપ એ જોઈ લો જરા. જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 390 ફેટલ એક્સિડન્ટ થયા છે, જેમાં મરણ જનારની कुल संख्या जे छे ये 392 है. लगभग 392 लोग ऐसे मरे हुए, 392 फैमिलीज रास्ते पे आ गई है सिर्फ रोड एक्सीडेंट के कारण. એના સિવાય જે બીજા ગંભીર અકસ્માતો છે, ગંભીર એટલે કે જેમાં કોઈનો હાથ નીકળી ગયો, કોઈનો પગ ફ્રેક્ચર ગયો, ભાંગી ગયો અને આખી લાઈફ માટે હેન્ડીકેપ થઈ ગયો છે, એવા 222 અકસ્માતો સુરત ગ્રામ્ય જિલ્લા એકલામાં થયા છે. સામાન્ય ઈજા જેમાં 178 અને ઈજા વગરના 137 અકસ્માતો આપણા જિલ્લામાં થયા છે. એમાં વધુમાં વધુ પુરુષોનું પ્રમાણ છે, 388 પુરુષોનું આમાં નિધન થયું છે મરણ, અને 53 સ્ત્રીઓનું. એમાં લેડીઝનું વધારે જે થયું છે એને જેડ ઉપર થયું છે કે ટ્રક વાળાએ કોઈ લેડી को टक्कर मार दिया या तो बस वाले ने किसी लेडी को टक्कर मार दिया, इस टाइप में. આ આંકડા બહુ આંકડા ઉપર હું વિશ્વાસ નથી રાખતો, કારણ આંકડા બહુ ભૂલાવનારા હોય છે. ખાસ કરીને જાહેર માર્ગો પર જે દુર્ઘટનાઓ બની રહી છે તેમાં મોટે ભાગે લોકોમાં સદંતર ટ્રાફિકના નિયમોની જાણકારીનો અભાવ અને નિષ્ક્રિયતાને લઈને દુર્ઘટનાઓ બની રહી છે. તાજેતરમાં દિલ્હીમાં યુવતી સાથે બનેલી સામૂહિક બળાત્કારની ઘટના તાજની સાક્ષી પૂરે છે, જેમાં પોલીસ પણ આવા નિયમોથી સભાન રહી નહોતી. જે બસમાં બળાત્કાર થયો તે ડાર્ક ફિલ્મ વાળી બસ હતી. ખરેખર ત્યાંની ટ્રાફિક પોલીસ ધારે તો નિયમના ભંગ બદલ બસને અટકાવી શકી હોત, પરંતુ પોલીસ અધિકારીઓએ પણ ટ્રાફિક અંગેના નિયમોની છેદ ઉડાડતા ગંભીર દુર્ઘટના બની ગઈ. જે વાતને આજે લોક સમક્ષ મૂકી પોલીસ તંત્રને પણ જિલ્લા પોલીસ વડાએ માર્મિક ટકોર કરી હતી. આ મનુષ્ય હત્યાનું પાપ લાગે છે અગર ટ્રાફિકના એક્સિડન્ટમાં તમે એવું કરો છો તો. દિલ્હીની જે ઘટના છે બહુ તાજી ઘટના છે, આપણામાં આખો દેશ આમાં હલી ગયો છે. દરેકના મનમાં એવી આજ ભાવના છે, એવું એક દુઃખ છે કે પોતાના ઘરની દીકરી ગઈ છે. આ જે મોટી સમસ્યા છે, આપ કહેશો કે સાહેબ તો ગાંડા થઈ ગયા કે ગેંગ રેપની વાત ટ્રાફિક સાથે કરે છે. એવું નથી. કોઈક ના કોઈક જગ્યાએ રિસ્પોન્સિબિલિટી અને ટ્રાફિક અવેરનેસ આ બે વસ્તુઓના લીધે આ મોટી ઘટના બની છે, એવું મારું માનવું છે. રાત્રે 12 વાગે પૂરેપૂર માત્રામાં વાહનો ઉપલબ્ધ નહીં હતા. જે બસ ચાલતી હતી એમાં આખી બસમાં કાળા કાચ હતા, એમાં આખી બસમાં પડદા લાગેલા હતા. આ ડ્રાઈવર દારૂ પીને ચલાવતા હતા. મને કહો કેટલા ટ્રાફિકના નિયમો તૂટેલા છે. જસ્ટ 1 મિનિટ માટે તમે ઇમેજિન કરો કે જે બેન જ્યાંથી ગાડીમાં બેસી ગઈ એના પહેલા ચોકમાં કોઈ પોલીસ વાળાએ આ ગાડીવાળાને પકડી લીધો હોત, આ ઘટના બની હોત. આજે કામરેજના જિલ્લા એલસીબી પોલીસ કચેરી ખાતે 24મા માર્ગ સલામતી સપ્તાહના કરાવેલ આયોજનમાં સમગ્ર પોલીસ પરિવાર તેમજ કામરેજ તાલુકાના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેઓ આવનારા દિવસોમાં પણ પોલીસની સાથે પ્રજા પણ મિત્ર બનીને કાયદાનું તેમજ નિયમોનું પાલન કરવામાં આવે, તેની શરૂઆત આપણાથી જ કરવામાં આવે અને આપણે જ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરીએ એ જરૂરી બન્યું છે. અને ચોક્કસથી દુર્ઘટના પર રોક લાગી શકે અને ગફલતને કારણે નિયમ ભંગ થતા બેદરકારીને લઈને કોઈ નિર્દોષ ભોગ બનતા
અટકી શકે તો જ આ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી સાર્થક ગણાશે. ગણદેવી તાલુકાના દુવાડા ગામે વિદ્યાર્થીની પર કથિત બળાત્કાર અને હત્યાના પ્રયાસના કેસમાં અઠવાડિયાથી પોલીસ હોસ્પિટલમાં દાખલ યુવતીના નિવેદન લઈ શકી નથી. ગળે ટૂંપો દીધો હોવાથી યુવતીના ગળા પર સોજો હોવાથી પોલીસ નિવેદન લઈ શકી ન હતી. અઠવાડિયાથી હોસ્પિટલના બીછાને માત્ર પ્રવાહી આરોગી મોત સામે લડતી યુવતી ખોરાક આરોગી શકવાની સ્થિતિમાં આવી છે. દિલ્હી ગેંગરેપમાં યુવતીના મોત બાદ આ કેસમાં પોલીસે યુવતીના સ્વાસ્થ્ય પર વધારે ભાર મૂકે છે. જ્યાં સુધી યુવતી તંદુરસ્ત નહીં થઈ જાય તથા તબીબો સલાહ નહીં આપે ત્યાં સુધી પોલીસ નિવેદન લેશે નહીં. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દુવાડા ગામે હળપતિવાસમાં રહેતી ધોરણ 12 આર્ટ્સની વિદ્યાર્થીની અઠવાડિયા અગાઉ ઘરથી 300 મીટર દૂર ખાડી કિનારેથી બેભાન હાલતમાં મળી આવી હતી. આ પ્રાથમિક તબક્કે વિદ્યાર્થીની પર બળાત્કાર બાદ ગળે ટૂંપો આપી હત્યાનો પ્રયાસ કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા ગણદેવી પોલીસે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં તપાસ કરનાર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર KL પટેલે જણાવ્યું હતું કે નવસારીની યશફીન હોસ્પિટલમાં ICU વોર્ડમાં સારવાર લઈ રહેતી યુવતી અઠવાડિયાથી માત્ર પ્રવાહી આરોગતી હતી. તેણીને ICUમાંથી જનરલ વોર્ડમાં ખસેડી છે. જ્યાં સુધી તેણી એકદમ સ્વાસ્થ્ય નહીં થઈ જાય ત્યાં સુધી તબીબોએ નિવેદન ન લેવાનો આગ્રહ કર્યો હતો. હાલ યુવતીની તબિયત સુધારા પર આવી ગઈ છે. તેણી ખોરાક આરોગી શકવાની સ્થિતિમાં આવી છે. ગળાની ઈજામાં રિકવરી આવ્યા બાદ 2 દિવસમાં તેણીનું નિવેદન લેવાશે. આ કેસમાં તેણીનો પ્રેમી કસૂરવાર છે કે કેમ તે યુવતીના નિવેદન પછી જ બહાર આવશે. લીંબાદમાં ઉછીના રૂપિયા આપવાની ના પાડનાર શ્રમજીવીના પેટમાં દારૂડિયાએ ચપ્પુ ભોંકી દીધું હતું. ચપ્પુના ઘાથી ઘવાયેલા શ્રમજીવીને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. નવાગામ ડિંડોલીમાં ચેતન નગરમાં રહેતા મુકેશ દુડાભાઈ ડાભી મજૂરી કામ કરી 3 પુત્રી સહિત પરિવારનું ગુજરાન ચલાવે છે. 31મી રાતે તેઓ ઘર પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ત્યાં જ રહેતા ભીખાભાઈ નામના દારૂડિયા ઈસમે મુકેશ પાસે ઉછીના નાણાં માંગ્યા હતા. મુકેશે નાણાં આપવાની ના પાડતા તેમના વચ્ચે ઝઘડો થયો હતો. વાત વધુ વણસતા ઉશ્કેરાયેલા દારૂડિયાએ ચપ્પુ કાઢી મુકેશના પેટમાં ભોંકી દીધું હતું. મુકેશને ગંભીર ઈજા પહોંચતા તેને સારવારથી નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન પદે ભીમજીભાઈ પટેલની વિધિવત રીતે પુનઃવરણી કરાઈ હતી. સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર અને તમામ સમિતિઓમાં રિપીટેશન ફોર્મ્યુલા અપનાવ્યા બાદ સ્થાયી સમિતિની બેઠક દરમિયાન મંગળવારે સ્થાયી સમિતિના ચેરમેન ભીમજીભાઈ પટેલની ચેરમેન પદે પુનઃ નિયુક્તિ કરવામાં આવી હતી. ગત શનિવારે સામાન્ય સભામાં સ્થાયી સમિતિના ફારેક થયેલા 6 સભ્યો ભીમજી પટેલ, મુકેશ દલાલ, ડોક્ટર જગદીશ પટેલ, કુમાર કાનાણી, લક્ષ્મીબેન ડાપુ અને રશ્મિકા પટેલની પુનઃવરણી કરવામાં આવી હતી. આ દરમિયાન મંગળવારે 11 વાગે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કાર્યકારી ચેરમેન પદે સ્થાન લેનાર કુમાર કાનાણી સમક્ષ સ્થાયી સમિતિના સભ્ય દીપક આફ્રિકાલાવાએ ભીમજી પટેલને ચેરમેન પદે માટેની દરખાસ્ત રજૂ કરી હતી. સ્થાયી સમિતિના અન્ય સભ્ય હિતેશ ગામિતે ટેકો આપતા ભીમજી પટેલની સ્થાયી ચેરમેન પદે વિધિવત રીતે પુનઃવરણી થઈ હતી. ફરીથી ચેરમેન પદ સંભાળનાર ભીમજી પટેલને ચાલુ વર્ષના કેપિટલ કામો 1000 કરોડને પાર કરવાની અને નવા વર્ષમાં 1500 કરોડના કેપિટલ કામો પૂરા કરવાનું લક્ષ્ય જાહેર કર્યું હતું. સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન તરીકે ફરીવાર મારી જે આજે નિમણૂક કરવામાં આવી છે એવા સમયે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ RC ફળદુ સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રૂપાલા સાહેબ, મહામંત્રીશ્રીઓ, સુરતના અમારા સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને પાર્ટીના શહેર પ્રમુખ શ્રી અને એમની ટીમ, માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, પક્ષ નેતા અને મારા તમામ સાથી મિત્રોનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2011-12માં જે બજેટ અમે રજૂ કરેલું એ સમયે સુરત મહાનગરપાલિકાના એક સ્થાયી સમિતિના ચેરમેન તરીકે જ્યારે મને પાર્ટીએ મોકો આપેલો તેવા સમયે આ સુરત શહેરની અંદર સુરત શહેરના લોકોની સુખાકારી વધે, છેવાડાના માનવી સુખી થાય એના માટે અમારી કમિશનરશ્રી અને અમારી મેયરશ્રીની ટીમ મળીને આ સુરતના વિકાસ માટે જે ગતિથી કામ કરી રહ્યા છે. અમે 7.5 મહિનામાં 3600 કરોડના માતબર કામ વર્ષ 2011-12ના બજેટના આજ સુધીમાં મંજૂર કર્યા છે અને આગામી દિવસોમાં જે આ શહેરની અપેક્ષા, લોકોની લાગણી અને જે ગતિથી ગુજરાતનું આર્થિક પાટનગરી તરીકે સુરત ભારતની અંદર નંબર 1 તરીકે પ્રસ્થાપિત થાય
એના માટે મારી આ નવી ટર્મ્સની અંદર ટીમ સુરત મળીને ખૂબ સરસ કામ કરવાની હું આ તબક્કે તમામ લોકોને ખાતરી આપું છું. અમે તમામ છેવાડાના માનવી માટે જે કંઈ પણ અધૂરા કાર્ય છે એ પરિપૂર્ણ કરવા માટે અમે ભારતીય જનતા પાર્ટીએ આપેલા વચન પૂર્ણ કરવા માટે તલપાપડ છીએ. પુણા બોમ્બે માર્કેટ રોડ પર સાડીઓ ભરેલો ટેમ્પો વજનના લીધે આગળથી ઊંચો થઈ જતા કુતૂહલ સાથે આજુબાજુના લોકોમાં હાસ્યનો માહોલ સર્જાયો હતો. પુણા બોમ્બે માર્કેટ રોડ પર સ્વામિનારાયણ સોસાયટીના ગેટની આગળ વિચિત્ર રીતે ઊંધા વળી ગયેલા ટેમ્પાને જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય કે આ ટેમ્પા આવી તો કેવી રીતે ઊંધો વળી ગયો હતો. પાછળના બે વ્હીલ પર ઊભા થતા આ ટેમ્પાને જોવા આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. વિચિત્ર રીતે ટેમ્પો ઊંધો વળી જતા ત્યાં કુતૂહલનો માહોલ સર્જાયો હતો. બન્યું એવું હતું કે ટેમ્પામાં ઓવરલોડિંગ સાડીઓનો જથ્થો સ્વામિનારાયણ સોસાયટીમાં લઈ જવાતો હતો. આ ઓવરલોડેડ સાડીના કારણે ટેમ્પો પાછળથી બેસી જતા આગળનો ભાગ ઉપર આવી ગયો હતો. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. આખરે ટેમ્પાને સ્થાનિક મહિલા તથા ટેમ્પા ચાલકે ભારે જોર લગાવી સુધી સીધો કર્યો હતો. વર્ષનો આખરી દિવસની ઉજવણીની સાથે નવા વર્ષને વધાવી લેવા સમગ્ર વિશ્વમાં તાળામાર તૈયારીઓ કરવામાં આવી હતી અને દરેક તહેવારની ઉજવણીના શોખીન એવા સુરતી લાલાઓએ પણ 31ની ઉમળકાભેર ઉજવણી કરી હતી. રાતની કડકડતી ઠંડી હોવા છતાં નવા વર્ષને વધાવી લેવા યુવાઓ અને લોકોથી ગૌરવપથ ઉભરાઈ આવ્યો હતો. બાય બાય 2012ની સાથે નવા વર્ષ 2013ને વેલકમ કરવાના જશ્નમાં સમગ્ર શહેર લીન થઈ ગયું હતું. છેલ્લા સપ્તાહથી 31ની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી હતી અને જેમાં રાતના સમયે ડુમસ રોડ પર તો જાણે આખું શહેર ઉજવણી કરવા ઉમટી પડ્યું હતું. લોકોની ભારે ભીડના ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. ત્યાં બીજી તરફ આવી ઉજવણીમાં વ્યસનો દૂર કરી ગેરમાર્ગ તરફ વળતા યુવાનોને આવી ઉજવણી ભક્તિ ભજન સાથે કરવાની હાકલ કરવા ઇસ્કોન ગ્રુપ દ્વારા ભજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઢળી જવાનો બદલે આપણી ધરોહર સમાન સંસ્કૃતિને જાળવી રાખવા આ કાર્યક્રમ દ્વારા સંદેશો આપવામાં આવ્યો હતો. ની નાઇટ હોય અને શહેરમાં દારૂ વેચનારાઓ અને દારૂનો નશો કરનારા ન મળે તે કેમ બને? 31ના દિવસે દારૂની માંગ ખૂબ જ રહેતી હોય છે. ત્યારે તે અગાઉથી જ સુરત પોલીસ શહેરમાં દારૂના પ્રવેશને અટકાવવા સખ્ત પેટ્રોલિંગ કરી અનેક દારૂ સપ્લાયરો સાથે દારૂના મોટા જથ્થા પણ ઝડપી પાડ્યા હતા. ત્યાં 31ની રાતે દારૂની હેરાફેરી પર બાજ નજર રાખવા શહેર પોલીસે વિવિધ માર્ગો પર ચેકિંગ હાથ ધર્યું હતું. દારૂની હેરાફેરી કરનારાઓ તેમજ દારૂ પીને ગાડી ચલાવનારાઓ પર પોલીસે નજર રાખી આવા તત્વોને જેલ ભેગા કરવા કવાયત હાથ ધરી હતી. એક આમ આદમી છું, સુરત શહેરમાં રહું છું, પણ જે હાલ જે 31ના દિવસે જે પોલીસ આપને સાથ સહકાર આપી રહી છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું. અને જે એ લોકો એના નિયમોનું પાલન કરી રહ્યા છે તે અમારા માટે એક આશીર્વાદ સમાન છે અને બહુ સારી કહેવાય. અને આ સાબિત કરે છે કે પોલીસ ભવિષ્ય ઉજ્જવળ છે અમારું. ત્યાં જ 31ની નાઇટમાં દારૂની પીને ગાડી ચલાવી રહેલા કાર ચાલકે 3 મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો. GJ5 CP 9767ના ચાલકે દારૂ પીધેલા હાલતમાં ગાડી ગફલતભરી રીતે હંકારતા અકસ્માત થયો હતો અને બાદમાં કાર ચાલકે ગાડી ભગાવી મૂકી હતી અને જેનો પીછો કરીને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જોકે આ અકસ્માતમાં સામાન્ય ઈજા વાહન ચાલકોને થઈ હતી. 31ની નાઇટમાં અમે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક ઇન્ડિકા ગાડીવાળો 2-3 બાઇકવાળાને એક્સિડન્ટ કરીને ભાગતું હોય તો તેથી અમે પીછો કરી અને પકડી પાડેલ છે અને એની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. ના એટલે એક બેનને પગ ઉપર વાગ્યું છે, નાની મોટી ઈજા છે, બહુ મોટું કંઈ છે નહીં. આત્મહત્યા કરવી તે ગુનો પણ છે અને પાપ પણ. તેમ છતાં પણ દિવસે ને દિવસે જે રીતે સમાજમાં આત્મહત્યાના બનાવો વધતા જઈ રહ્યા છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે અને શહેરના કતારગામ વિસ્તારમાં પણ કંઈક આવી જ ઘટના બનવા પામી હતી. પતિના કથનનું માઠું લાગતા પરણીતાએ પોતાના 2 સંતાનોને એસિડ પીવડાવ્યું અને પોતે પણ એસિડ પી લેતા માતા સહિત સંતાનોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હોસ્પિટલના બિછાને 1.5 વર્ષના માસૂમ બાળકનું મોત થયું હતું અને માતા પુત્રી હાલ સારવાર હેઠળ છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ કતારગામના નારાયણ
નગર સામે આવેલા મગનનગરમાં જિગ્નેશભાઈ નારાયણભાઈ લોઢિયા પત્ની અને સંતાનો સાથે રહે છે. સોમવારે સાંજે તેમની પત્ની કોમલબેન 1.5 વર્ષના પુત્ર અક્ષને કોઈક બાબતમાં ખીજવાયા હતા. આ પ્રસંગે જિગ્નેશભાઈ આવી ચડતા તેમણે પત્ની કોમલને પુત્રને ખીજવવા બાબતે ઠપકો આપ્યો હતો. આ અંગે માઠું લાગી આવતા પત્ની કોમલબેને 1.5 વર્ષના પુત્ર અક્ષ અને 4 વર્ષની પુત્રી સાથે એસિડ પી લીધું હતું. આ અંગે જિગ્નેશભાઈને જાણ થતાં તેમણે ત્રણેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં 1.5 વર્ષના માસૂમ અક્ષનું મોત થયું હતું અને 4 વર્ષની પુત્રી અને કોમલબેન હજી પણ વધુ સારવાર હેઠળ છે. કલયુગી પુત્રએ તેના જ પિતાની ક્રૂરતાથી હત્યા કરી નાસી જતા સમગ્ર તાપી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પરંતુ આ હત્યારા પુત્રને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ ઘટના બની છે તાપી જિલ્લાના વ્યારા તાલુકાની અને વ્યારા તાલુકાના તાળકુવા ગામે ગત રોજ મોડી રાત્રે પિતા રઘુભાઈ ડોડિયા અને પુત્ર હસમુખ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા અસ્થિર મગજના યુવકે આવશમાં આવી જઈ ઘોર નિંદ્રા માણી રહેલા પિતાના માથાના ભાગે ત્રિકમના ઘા ઝીકી દઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બાબતે તેની પૂછપરછ દરમિયાન તેના મોઢા પર કોઈ જ પ્રકારનો રંજ દેખાતો ન હતો. લડાઈ પડલા ને ક્યારે? કાલે રાતે લડી પડલા? હે કેમ? તો એ થઈ ગયો, લડાઈ પડલા ને એટલે મારાઈ ગયેલું હતું. બરાબર. કેટલા વાગે માર્યું? એનાથી માર્યું? ટીકમથી મારાઈ ગયેલું. એટલે બોલા ચાલી જ તો હું પૈસા માંગતો હતો એના પાસે. કોના પાસે? પપ્પા નહીં તો અને બાબતમાં બોલા ચાલી થયેલી એમ. એટલે બોલા ચાલી થઈ ગઈ ને એમાં મારાઈ ગઈ. શેના બારામાં બોલા ચાલી થયેલી? તે એમ જ બોલા ચાલી થઈ એટલે મારાઈ ગઈ. પછી પહેલા પોલીસના જણાવ્યા અનુસાર પુત્ર અસંતુલિત મગજનો છે અને તેણે કોઈ બાબતે પિતા સાથે ઝઘડો થતા આ અધમ કૃત્ય કરેલ હતું અને નાસી છૂટ્યો હતો, જેને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. સ્ટેશન વિસ્તારમાં તાળકવા ગામે ડુંગરી ફળિયામાં હવે એમનો પોતાનો જ પોયરો અસ્થિર મગજનો હતો છે એમ. હવે એણે પોતાના બાપને કંઈક ટીકા મારીને હત્યા, માથામાં ઈજા પહોંચાડીને હત્યા કરી. બનાવ રાતનો છે. આજ રોજ તારીખ રાતે લગભગ 2:00 સુમારો, 1:45 સુમારે આરોપીને અટક કરવામાં આવેલ છે. આગળની તપાસ અમારા પ્રોફેસર શ્રી એમજી સાયન્સે. કલયુગની કથની કહો કે મગજની અસ્થિરતા. હાલ વર્ષની શરૂઆતમાં જ બનેલી આ હત્યા પ્રકરણને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પુત્રએ પોતાના જ પિતાને કયા કારણસર મોતને ઘાટ ઉતાર્યો છે? શું પુત્ર ખરેખર સંતુલિત મગજનો છે? તેમજ આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આવા સવાલોની સાથે હાલ કાંકરાબાર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. નવા વર્ષની વહેલી સવારે સિટી લાઇટ ખાતે આવેલા પનાસ નહેર પાસેથી એક યુવાનની લાશ મળતા શહેર પોલીસ દોડતી થઈ ગઈ હતી. પાછળથી તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આ યુવાને બેકારીથી કંટાળી જઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યા કરવી તે જધન્ય અપરાધ છે અને પાપ પણ છે, છતાં પણ કેટલાક લોકો આત્મહત્યા જેવો રસ્તો અપનાવતા હોય છે અને આવી જ એક ઘટના સિટી લાઇટ વિસ્તારમાં બનવા પામી છે. મનોહર નામના એક જૈન યુવકે બેકારીથી કંટાળીને ખૂબ જ દર્દનાક રીતે પોતાના જ જીવનનો અંત આણ્યો હતો. બેકારીથી કંટાળેલા અને નોકરી ન મળવાના કારણે આ યુવકે પોતાના મોઢા પર પ્લાસ્ટિકની ટેપ વીંટાવીને પોતાનો જ શ્વાસ રૂંધાવીને મોતને વહાલું કર્યું હતું. સિટી લાઇટની નહેર પાસેથી આ યુવકની લાશ મળતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ યુવક અંગેની સંપૂર્ણ માહિતી મેળવીને તેને આવું કૃત્ય કેમ કર્યું અને આ આત્મહત્યા છે કે મર્ડર તે દિશામાં તપાસ હાથ ધરી હતી. પરંતુ આ યુવકના કિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળતા તેણે આત્મહત્યા કરી હોવાનું હાલના સંજોગો પરથી પુરવાર થઈ રહ્યું છે. એક મેસેજ મળેલો કે વેસુ કેનાલ રોડ છે ત્યાં ગોયંકા સ્કૂલની સામે એક ઈસમની લાશ પડેલ છે. તો સ્થળ ઉપર આવીને તપાસ કરવામાં આવેલી તો એ ઈસમના મોઢા ઉપર જે પેકિંગ મટીરિયલમાં સેલો ટેપ વપરાય છે ગ્રે કલરની, જે આશરે લગભગ 6 સેન્ટીમીટર જેટલી પહોળી આવે છે, એ આખા સમગ્ર મોઢા ઉપર વીંટેલી હાલતમાં જણાયેલી. એટલે એનો શ્વાસ રૂંધાવાના કારણે એનું મોત થયેલું હોવાનું જણાવેલું. ત્યારબાદ તપાસ કરતાં એના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળેલી, એની દીકરીને લખેલો એક પત્ર મળેલો, પછી બીજા પણ ડોક્યુમેન્ટ્સ એના ખિસ્સામાંથી મળેલા અને એ ડોક્યુમેન્ટ્સ જોતા
અને એની દીકરીને બતાવતા એ પોતે મરણ જનાર જે ઈસમ છે એ પોતે જાતે લખેલા હોવાનું જાણવા મળેલું. અને જે FSLની વિઝિટ કરાવડાવેલી FSL અધિકારીએ જે તપાસ કરી એના આધારે હાલ પ્રારંભિક દ્રષ્ટિએ પોતે સુસાઇડ કરેલું હોવાનું તપાસ દરમિયાન જણાવેલું છે. આ જે ઈસમ છે 52 વર્ષની ઉંમરના મનોહરલાલભાઈ જૈન કરીને છે અને સિટી લાઇટ વિસ્તારમાં રહે છે. એમની દીકરી રીચાબેનની આના બાબતે અનુસંધાને જાહેરાત લેવામાં આવેલી છે. અકસ્માત મોતનો ગુનો બનાવ નોંધીને તપાસ હાથ ધરવામાં આવેલી છે. હાલ લાશને PM માટે મોકલી આપવામાં આવેલી છે. આમાં આ જે 52 વર્ષના જે ભાઈ છે મરણ ગયેલા છે મનોહરભાઈ, એ હાલ બેકાર હતા. એમની પાસે હાલ કામ નહોતું. અગાઉ એમને થોડા સમય પહેલાં એક ફ્લેટ ખરીદેલો હતો અને એ ફ્લેટનો દસ્તાવેજ પણ એમના માલિકે નહીં કરી આલેલું હોવાનું હાલની દ્રષ્ટિએ મોતનું કારણ એક જાણવા મળ્યું છે. બીજું, ઘણા લાંબા સમયથી એમને ડિપ્રેશનની બીમારી પણ હતી એવું પણ તપાસમાં હાલ એમની દીકરીએ અમને જણાવ્યું છે. એના અગાઉ એમને એક કેન્સરની પણ બીમારી હતી અને જેની સારવાર અગાઉ કરાવી લીધેલી છે. એ પણ એમની દીકરીએ હાલ જણાવેલું છે. બીજી તપાસ. અડાજણના કન્ટ્રી ક્લબના પહેલા માળે બંધ પડેલી લિફ્ટના પાછળના ભાગે રહસ્યમય રીતે ફસાઈ જવાના કારણે હોટલમાં મહેમાન બનીને આવેલા અમદાવાદના વયોવૃદ્ધનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સાંજે 6:01 વાગ્યાના અરસામાં કન્ટ્રી ક્લબની પહેલા માળે લિફ્ટમાં પાછલી તરફ એક વ્યક્તિ ફસાયાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. ઘટના સ્થળે દોડી ગયેલા ફાયર બ્રિગેડના કાફલાને ચોરસ લિફ્ટની પાછલી તરફ કોઈ ફસાયા હોવાનો ખ્યાલ આવ્યો હતો. લિફ્ટના મુખ્ય દરવાજાની બાજુમાં ગેપમાં ફસાયેલી વ્યક્તિના માત્ર હાથ દેખાતા હતા. દરમિયાન ઘટનામાં પણ થતા અડાજણ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે લિફ્ટની પ્લાય તથા કાચ કાપીને અંદર ફસાયેલા વ્યક્તિને બહાર કાઢ્યો હતો. માથામાં ઈજા સાથે અર્ધબેભાન જેવી અવસ્થામાં આવી પડેલા આ શખ્સને 108 એમ્બ્યુલન્સ મારફત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા આ વૃદ્ધને ચકસતા તેનું મૃત્યુ થયાનું તબીબે નિવેદન આપ્યું હતું. અડાજણ પોલીસે તપાસ કરતા મૃતક અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા 82 વર્ષીય લાલચંદ રામચંદ્ર બુટાણી હોવાનું બહાર આવ્યું હતું. ગત રોજ પરિવાર સાથે તેઓ આ હોટલમાં ઉતર્યા હતા. ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડ અને પોલીસને હોટલ સ્ટાફે આ લિફ્ટ 29મીથી મેન્ટેનન્સને લઈને બંધ હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર સંજોગોમાં વયોવૃદ્ધ લાલચંદ લિફ્ટ પાસે કેવી રીતે પહોંચ્યા તે અંગે રહસ્ય અકબંધ છે. અમદાવાદી મહેમાનનું રહસ્યમય સંજોગોમાં મોતનો કોયડો ઉકેલવાના અનેક પ્રયાસો છતાં પોલીસને યોગ્ય કારણ નહીં મળતા છેવટે પોલીસે હોટલના CCTV કેમેરાની વિગતો માંગી હતી. હોટલમાં રોકાયેલા લાલચંદભાઈ લિફ્ટ સુધી કઈ રીતે પહોંચ્યા તે જાણવા પોલીસે CCTV રેકોર્ડિંગ પણ જોવા માંગ્યા હોવાનું જાણવા મળ્યું છે. અમને કંટ્રોલ તરફથી મેસેજ મળ્યો કે ભાઈ લિફ્ટની પાછળ માણસ ફસાણેલો છે, તો અમે ઘટના સ્થળે અમારું ને મોરાભાગલ ફાયર એન્જિન રવાના થયું. એમાં ડિવિઝનલ ઓફિસર શ્રી પરમાર સાહેબ, ફાયર ઓફિસર શ્રી ગઢવી સાહેબ અને હું કીર્તિકુમાર મોડ સબ ઓફિસર ત્રણેય ઘટના સ્થળે આવ્યા અને જોયું તો પાછળ લિફ્ટની પાછળ માણસ ફસાણેલો હતો. અમે લિફ્ટમાંથી એને બહાર કાઢીને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપેલો છે. કઈ જગ્યાની ઘટના છે ને લિફ્ટ કઈ બિલ્ડિંગમાં? આ હોટલ કન્ટ્રી વાઇડ ક્લબ છે, ગરમ મસાલા હોટલ. એમાં અમરોલીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા એક શ્રમજીવી પરિવારની 17 વર્ષીય પુત્રીને તે જ વિસ્તારમાં રહેતો યુવાન પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપી તેનું અપહરણ કરી નાસી ગયો હતો. જે બાદ ગતરોજ બંને જણા ઘરે પરત ફરતા અમરોલી પોલીસ મથકે યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અમરોલી પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર અમરોલીમાં હાઉસિંગ બોર્ડમાં રહેતા એક શ્રમજીવી પરિવારની 17 વર્ષની દીકરીને 28મી તારીખે રાત્રે ઘરેથી ક્યાંક ચાલી ગઈ હતી. તેના પરિવારે તેની ખૂબ જ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તે મળી ન હતી. દરમિયાન તેને ખબર પડી કે હાઉસિંગ બોર્ડમાં જ રહેતો રવિ મનુ વાઘેલા નામનો યુવાન એને પ્રેમજાળમાં ફસાવીને તેનું અપહરણ કરી ગયો હતો. દીકરીના પરિવારે બંનેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બંનેના કોઈ સગળ મળ્યા ન હતા. તે દરમિયાન ગત રોજ રવિ અને પુત્રી બંને જણા ઘરે પરત ફરતા પરિવારજનોએ બંનેને પોલીસ મથકમાં લઈ આવ્યા હતા અને પોલીસે પુત્રીના પિતાની ફરિયાદ લઈને રવિ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત એટલે મિની ભારત અને સુરતમાં સમગ્ર ભારતના દરેક પ્રાંતના, ધર્મના, રાજ્યના અને શહેરના લોકો વસી રહ્યા છે.
દક્ષિણ ભારતના પણ મોટી સંખ્યામાં લોકો સુરતને કર્મભૂમિ બનાવીને વર્ષોથી સુરતમાં વસવાટ કરે છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં મનાવાતા તમામ તહેવારો અને પ્રસંગોની ઉજવણી પણ સુરતમાં તેઓ કરતા હોય છે। ત્યારે સુરત લિંબાયતમાં વસતા દક્ષિણ ભારતના લોકોએ ગત રાતે ભગવાન અયપ્પા સ્વામીના નગર યાત્રા કાઢી હતી, જેમાં નાચગાન સાથે આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। स्वामी आप लिंबायत प्रतापनगर में रहते, हम लोग हर साल ये अयप्पा स्वामी का रथ यात्रा निकालते हैं 3 साल से। हर औरत एक दीवा लेके 200 आदमी लेके अयप्पा का रथ यात्रा निकाल देते, और उसके बाद 1 तारीख को बड़ी पूजा अयप्पा का और 2 तारीख को अन्नदान कार्यक्रम हो। इसे भगवान की कृपा से हम लोग हर साल ऐसे भगवान की कृपा करते हैं। દિલ્હીમાં ગેંગરેપની હિચકારી ઘટના બાદ સમગ્ર દેશના લોકો અને ખાસ કરીને આવા હવસખોરોને સબક શીખવાડવા મહિલાઓ હવે આગળ આવી રહી છે, જેમાં આ તત્વોને કોઈ રીતે પણ મહિલાઓ સાંકી નહીં લે। ત્યાં જ અડાજણમાં મહિલાઓને જોઈને ગુપ્તાંગ બતાવી બીભત્સ ચેનચડા કરતા યુવાનને લોકોએ પકડી પાડી આખી રાત મકાનના પિલર સાથે બાંધી રાખ્યો હતો। માથું શરમથી ઝુકાવીને ઉભેલો આ યુવાન ગત રાતથી સવાર સુધી આ રીતે જ મકાનના પિલર સાથે બંધાયેલો ઊભો રહ્યો છે। ગત સાંજે અડાજણમાં આવતી જતી મહિલાઓને જોઈને બીભત્સ હરકત કરતા આ યુવાન પર લોકો આક્રોશ સાથે તૂટી પડ્યા હતા। બીભત્સ હરકત કરતા આ યુવાન સામે એક દંપતીએ અવાજ ઉઠાવતા લોકો ભેગા થઈ ગયા હતા અને તેની એક પિલર સાથે બાંધી દીધો હતો અને ત્યારબાદ ભેગા થયેલા લોકોએ બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો। તે ઉપરાંત આખી રાત આ જ હાલતમાં બાંધી રાખી તેને સજા આપી હતી। મહિલાઓ પર થયેલા અત્યાચાર સામે જાણે મહિલાઓ હવે રણચંડી બનીને અવાજ ઉઠાવી રહી છે, ત્યારે આવા તત્વોને મહિલાઓએ જાતે જ મેથી પાક આપી સબક શીખવાડ્યો હતો। શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલી ગણેશનગર સોસાયટીમાં 3 લૂંટારુઓએ ઘરમાં ઘૂસીને તલવારની અણીએ લૂંટ ચલાવી હતી। આ લૂંટમાં ત્રાટકેલા લૂંટારુઓએ ઘરના કબાટમાં મૂકેલા 1.5 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા। આ ઘટના અંગે મકાન માલિકે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે। શહેરમાં ક્યારેક એવી પણ ઘટનાઓ બનવા પામે છે કે જેનાથી પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થાય છે। લિંબાયત વિસ્તારમાં પણ કંઈક આવી જ ઘટના બનવા પામી હતી। ઘટનાની વિગત કંઈક એવી છે કે લિંબાયતની ગણેશનગર સોસાયટીના વિભાગ 1માં પ્લોટ નંબર 118માં અંજુબેન બાબુભાઈ નાયકા રહે છે। તારીખ 30ના રોજ સાંજના 7 થી 7:30 વાગ્યાના સમયે 3 જેટલા શખ્સો તેમના ઘરમાં તલવાર જેવા ઘાતકી હથિયારો સાથે ઘૂસ્યા હતા અને મહિલાના ગળા પર તલવાર મૂકીને લૂંટ ચલાવી હતી। આ લૂંટની ઘટનામાં અમૂલ ગોપાલ માછી, સમાધાન બાબુભાઈ વાળંદ અને શરદ દેવરાજ પાટીલે ઘરના કબાટમાં મૂકેલા 1.5 લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટના બન્યા બાદ અંજુબેને લિંબાયત પોલીસને ફરિયાદ કરતા પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી હતી અને લૂંટના આરોપીઓને શોધવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા પોંક એન્ડ વિન્ટર ફૂડ ફેસ્ટિવલમાં લોકોનું આકર્ષણ વધી રહ્યું છે, જેમાં વર્ષનો આખરી દિવસ 31મી ડિસેમ્બરે ફૂડ ફેસ્ટિવલમાં કુકિંગ શો પણ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો અને બાદમાં બાળકોએ વિવિધ વેશભૂષા અને અલગ અલગ કૃતિઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો। તો જોઈએ ફેસ્ટિવલના કેટલાક દ્રશ્યો। हमारे होगी पनीर टिक्का, आप भी टेस्ट करेंगे, आप पहले आ जाना। पनीर टिक्का बनाते हैं उसको 1 घंटे के लिए पहले मैरिनेट करना पड़ता है। यहाँ पे मैंने डाला हुआ है 200 ग्राम पनीर है। अगर किसी को लिखना है तो लिख सकते हैं। $200 ग्राम पनीर है। एक मीडियम साइज का कैप्सिकम लिया हुआ है, मीडियम साइज ऑनियन है और 2 टमाटर है। बीच इसके अंदर मैंने डाला हुआ है 3 टीस्पून में पनीर मसाला, चमची ले लेजो, બધા થોડું થોડું આગળ પાછળ આ બાજુ પણ આવશે।
સુરત શહેર ટ્રાફિક પોલીસ, સુરત મહાનગરપાલિકા, આરટીઓ તથા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 24મો માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. નવા વર્ષના પહેલા સપ્તાહને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. 1 જાન્યુઆરીએ સવારે 10 વાગે ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક મજુરા ગેટ ખાતે પોલીસ કમિશનરના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. અઠવાડિયા સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા શહેરીજનોને ટ્રાફિક જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરાશે. પ્રથમ દિવસે ઉદ્ઘાટક પૂર્વે ટ્રાફિક પોલીસ, આરએસપીના તથા શાળાના બાળકો 108 સંસ્થા સાથે ચોક બજાર 4 રસ્તાથી 700 વ્યક્તિઓએ રેલી કાઢી અને મજુરા ગેટ ચિલ્ડ્રન પાર્ક ખાતે પૂર્ણ કરી હતી. સપ્તાહના બીજા દિવસે ઓટો રિક્ષાની રેલી, ડાર્ક ફિલ્મ અભિયાન વિવિધ પોઈન્ટો પર હાથ ધરાશે. ત્રીજા દિવસે ટ્રાફિક નિયમનનું પાલન કરનાર વ્યક્તિઓને 20,000 જેટલી આઈ ફોલો બેન્ડ બંધાશે. તે સાથે જ નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને યંગિસ્તાન ગ્રુપ દ્વારા ટ્રાફિક નિયમોના સંદેશ આપવા 1000 પ્લેમ્ફલેટોનું વિતરણ કરાશે. સપ્તાહ દરમિયાન ટ્રાફિકના વિષય ઉપર ફૂડ એન્ડ ટેપિંગ ગ્રુપ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી ટ્રાફિક નિયમન સંદેશ લોકો સુધી પહોંચાડાશે. રવિવારે ટ્રાફિક પોલીસ તથા ટીઆરબીના જવાનો અને માનદ સેવકો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યા બાદ સોમવારે ટ્રાફિક પોલીસ તથા ટ્રાફિક બ્રિગેડના માનદ સેવકોનું હેલ્થ ચેકઅપ સાથે સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં આવશે. સન્માન પણ દર્શાવે છે. કોઈ પણ વ્યક્તિ રસ્તામાં જતા હોય તો એમને દરેકને ઉતાવળ હોય છે એમને સ્થળે પહોંચવા માટે, પણ આપણે એમના માટે સન્માન ના હોય, બીજા વ્યક્તિ માટે સન્માન ના હોય તો આ વ્યક્તિ પ્રયાસ કરે છે કે મારે બધાને ક્રોસ કરીને પહેલાં પહોંચી જવું છે અને આને લીધે જ અકસ્માતો સર્જાય છે. મિત્રો, આપણને ઘણી વખત લાગતું હોય, ઘણા લોકો કહેતા હોય છે કે હું 30 વર્ષથી 50 વર્ષથી ડ્રાઇવિંગ કરું છું, મને કોઈ દિવસે અકસ્માત નડ્યો નથી. પણ આપણે આ ભૂલી જઈએ છીએ કે અકસ્માત દરરોજ ના થાય. અકસ્માત એક વખત થાય અને કદાચ વ્યક્તિ જીવ ગુમાવી બેસે અથવા તો એમને આ રીતની ઈજા થાય કે એમનું જીવન ખરેખર ખૂબ જ અઘરું થઈ જાય, હાથ પગ તૂટી જાય, ભાંગી જાય. એટલે આ માટે ખૂબ જ કાળજી. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. સારી નરસિંહ યાદવ સાથે 2012ની વિદાય, સુરતીઓએ 31સ્ટની કરી ભવ્ય ઉજવણી, તો પુણા ગામમાં દામિનીને શ્રદ્ધાંજલિ આપી કરાઈ સાચી ઉજવણી. શહેર જિલ્લામાં ટ્રાફિક સપ્તાહની ભવ્ય ઉજવણી, ટ્રાફિક અંગેની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજી લોકોને કરાયા જાગૃત. વ્યારામાં કળયુગના પુત્રે પિતાનું ઢીમ ઢાળી દીધું, થયેલા ઝઘડા બાદ ઊંઘમાં જ પિતાની કરી હત્યા, પોલીસે ઝડપી પાડ્યો હત્યારા પુત્રને. લીંબાયતમાં તલવારની અણીએ ₹1.50 લાખની લૂંટ, મહિલાને ડરાવી 3 લૂંટારુઓ દિલધડક લૂંટ ચલાવી ફરાર. અને શહેરમાં નવા વર્ષના પ્રારંભ સાથે સિટી લાઇટના રહીશની આત્મહત્યા, આર્થિક સંકળામણથી હતાશ થઈ ભર્યું અંતિમ પગલું. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશો, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.